ઓકે, તો જે સ્કોપની વાત કરતા હતા આપણે ગવર્મેન્ટ જોબમાં, એમાં ગુજરાત ગવર્મેન્ટ અથવા તો ગુજરાત ગવર્મેન્ટના અંડરમાં આવતી વિવિધ બોડીઝના અંડરમાં જે જોબ મળે છે મિકેનિકલ એન્જિનિયરને, એ કઈ કઈ છે એને આપણે ડિસ્કસ કરીએ છીએ. તો પહેલા તો એ સવાલ આવે કે ગવર્મેન્ટ જોબ બાજુ જ કેમ, તો બીજા કયા વિકલ્પ હોઈ શકે એ પણ જોઈ લઈએ. એક બી ગ્રેજ્યુએટ ની વાત કરીએ આપણે, મિકેનિકલ અથવા તો ડિપ્લોમા, તો એ કેસમાં બરાબર. તો બી પછી તમારી પાસે કયા વિકલ્પ હોઈ શકે? તો સૌથી પહેલા જોઈએ તો કાં તો તમે કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબમાં લાગી જાઓ, બરાબર. મિકેનિકલ એન્જિનિયર તરીકે પ્રોડક્શન હોય, થર્મલ હોય, ડિઝાઇન હોય, કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ જોબ તરીકે તમે લાગો છો અને એઝ અ ફ્રેશર લાગો છો. કોઈ કેમ્પસની વાત નહીં કરતા આપણે, તમારી રીતે સ્વનિર્ભર થઈને જોબ ગોતવા નીકળો છો. તો બી હોય કે ડિપ્લોમા હોય, આપણને ખબર છે જે આપણને પેકેજ મળે છે એ આશરે આની વચ્ચે જ હોય છે, બરાબર. બીજો વિકલ્પ હોઈ શકે કે તમે આગળ સ્ટડીનું વિચારો, હાયર સ્ટડી, જેમાં એમટેક હોઈ શકે કે એમઈ હોઈ શકે. હવે આમાં બી બે ઓપ્શન છે તમારી પાસે. તમે ગેટ થ્રુ જાઓ છો કે નોન ગેટ એક્ઝામ આવે છે એનાથી જાઓ છો, બરાબર. જો તમે હાયર સ્ટડી માટે માસ્ટર વિચારતા હો તો ટેકનિકલ, બાકી ઘણા એમબીએ બી જોઈન કરે છે, એટલે વિકલ્પ એ બી છે, બરાબર. પણ બહુ ઓછા છે, પણ છે ખરા, વિકલ્પ છે, ના નથી, બરાબર. બીજો કયો વિકલ્પ હોઈ શકે આના સિવાય? તો ઘણા સ્ટુડન્ટ્સને આપણે જોઈએ છે કે ફોરેન સ્ટડીનો બી એક ટ્રેન્ડ ચાલે છે માસ્ટર માટે, જેને માસ્ટર કરતા વધારે તો એમ કહીએ કે ત્યાં આગળ એક જોબ સાથે સેટલ થવા માંગે છે, અથવા તો પર્ટિક્યુલર પીરિયડ માટે જોબ કરીને થોડા ઘણા પૈસા ભેગા કરીને પાછા આવવાનો વિચાર હોય છે ને અહીંયા આવીને પછી કંઈક નાનો મોટો બિઝનેસ સ્ટડી કરવા વાળો, શરૂ કરવા વાળો, એ વિચારવા વાળો બી વર્ગ નાનો નથી. મિકેનિકલ એન્જિનિયરમાં તો ઘણા છે. 40% વધારે વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષમાં આ વિકલ્પ જોતા અમે જોયેલા છે, બરાબર. ઘણા હોઈ શકે કે જે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે, એક વિકલ્પ આ હોઈ શકે. બરાબર. અને બીજો વિકલ્પ છે, એક વિચારીએ કે ગવર્મેન્ટ જોબ્સ માટે. ગવર્મેન્ટ જોબ્સ માટે બી છે સ્ટેટ લેવલ પર અને સેન્ટ્રલ લેવલ પર, બરાબર. હવે આમાંથી કયા કયા વિકલ્પો કેવા છે જરા એકવાર જોઈએ. દરેક જગ્યાએ સમજીએ થોડું કે ગવર્મેન્ટ જોબના વિકલ્પ પર આપણે કેમ વિચારવું જોઈએ. તો પ્રાઇવેટ જોબમાં આપણે જોયું કે લગભગ અત્યારે જે પેકેજ મળે છે, મેં 10 થી 20 ભલે લખ્યું, પણ મોટા ભાગે અહીંયા જે આપણને મળતું પેકેજ છે એ 12,000 આસપાસ મંથલીનું છે, બરાબર. ફોર ફ્રેશર, ડિપ્લોમા વાળાને તો કદાચ ચલો 12 થી વધારે 15 સુધીનું બી મળી જાય, પણ ડિગ્રી વાળામાં મોટા ભાગે જે લોકલ કોલેજોમાંથી પાસ આઉટ છે એની વાત કરીએ છીએ આપણે, બરાબર. જે 80% વર્ગ આપણો એ છે. એમઈ એમટેકમાં જો તમારે ઇન્ટરેસ્ટ હોય સિરિયસ કે માસ્ટરની ડિગ્રી પછી આપણે જે લાઈન પર જવું છે એ કાં તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની હોય, બરાબર, અથવા તો પછી પર્ટિક્યુલરલી ટીચિંગ સાઈડ હોય. ટીચિંગ સાઈડ એટલે કઈ કહું છું હું? ટેકનિકલ, બરાબર. જે તમને કોલેજમાં ભણાવતા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, અથવા તો પોલિટેકનિકમાં હો તો લેક્ચરર, બરાબર. આ ફિલ્ડમાં જવા માટે તમારે માસ્ટર ડિગ્રી સારી છે. બાકી એ જરાય સાચું નથી કે માસ્ટર ડિગ્રી કર્યા પછી
ME કે MTech એટલું પેકેજ મળે છે કે તમારે BE કરતા ચડિયાતું પેકેજ હોય. તે વસ્તુ બરાબર નથી. જે કોલેજમાં તમે માસ્ટર કરવા જાઓ છો એ જ કોલેજમાં BE નું પેકેજ જો તો માસ્ટરના અને એના પેકેજમાં કોઈ વધારે ફરક હોતો નથી. બરાબર. તો જો જોબની જ ઈચ્છા હોય કે માસ્ટર કરીને આપણે આ ટીચિંગ જોબમાં નહીં જવું અને ફરીથી કંપનીના જોબમાં જવું હોય તો માસ્ટર કરવાનો એટલો હેતુ તમારો સફળ થશે નહીં. બરાબર. અને ગેટ થી કર્યું હશે તો થોડો ફાયદો થશે કે ચલો તમને સ્ટાઇપેન્ડ મળશે જે 12 થી 13,000 ની આજુબાજુ હોય. અલગ અલગ ડિપેન્ડ કરે છે કે કઈ જગ્યાએથી કરો છો એટલે થોડું ઘણું વેરિએશન હોઈ શકે. આટલું તમને પર મંથ સ્ટાઇપેન્ડ મળતું હોય છે. બરાબર. ડિપેન્ડ કરે છે. પણ જો નોન ગેટ થ્રુ તમે જવાના હો તો તમને કોઈ સ્ટાઇપેન્ડ નહીં મળવાનું. તમે વર્ષે 2 થી 3 વર્ષે 1 લાખ થી 1.5 લાખ જેવી કોલેજ એના ઉપર ફી ડિપેન્ડ કરે છે. એ ફી વાર્ષિક ગણો એટલી ભરીને તમે 2 વર્ષનો કોર્સ લેવાના છો અને એના પછી તમને ડિગ્રી મળશે અને એના પછી તમે ફરીથી અહીંયા આવશો. એ બી રેપ્યુટેડ કોલેજમાંથી કર્યું હશે તો ટીચિંગમાં સારી જગ્યાએ જોબ મળશે, પ્રાઇવેટમાં બાકી નહીં. બરાબર. બાકી ફરીથી શોષણની એ જ માયાજાળમાં ફસાવાની વાત છે. બિઝનેસ, હા, કોઈ બિઝનેસ બાજુ ઓરિએન્ટેડ હોય જેમાં ટેકનિકલ નોલેજ કામ લાગતું હોય તો એ બાજુ એ વિચારી શકે. પણ એવા બહુ જૂજ વર્ગ હોય છે. તમારામાંથી કેટલા હશે એ તમે જાણતા હશો. પછી આવે છે ગવર્મેન્ટ જોબ્સ. ગવર્મેન્ટ જોબમાં જે સ્ટેટ ગવર્મેન્ટ જોબ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે, એની વાત કરીએ આપણે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબમાં બી ઘણી છે જે તમે આપી શકો છો. જેમ કે ગેટ થ્રુ તમે જેમ હોય છે કે PSUમાં લાગે છે. બરાબર. એ પણ છે. અને PSC જે એક્ઝામ્સ આવે છે એન્જિનિયર્સ માટે, એન્જિનિયરિંગ સર્વિસીસની, એ એક્ઝામમાં અપિયર થઈ શકો છો. અહીંયા આપણે જે મેઇન વાત કરવાના છીએ એ સ્ટેટ ગવર્મેન્ટની. કેમ કે સેન્ટ્રલમાં એક બીજો એક છે ફેક્ટર કે તમને ગમે તે જગ્યાએ તમારી જોબ આવી શકે છે. ગુજરાતમાં જ આવે એવું જરૂરી નથી. હાઈ મેરિટ હોય તમને ગુજરાતનો જોન મળ્યો હોય તો વસ્તુ અલગ છે. બરાબર. બાકી સ્ટેટ ગવર્મેન્ટ જોબમાં એક બેનિફિટ છે કે તમને સ્ટેટમાં પોતાના જ સ્ટેટમાં જોબ મળશે જો તમે સ્ટેટ ગવર્મેન્ટ જોબમાં લાગ્યા હશો તો. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ જોબ કઈ રીતે મળે છે, શું છે, શું નહીં, અને મિકેનિકલ એન્જિનિયર માટે કેટલી જોબ અવેલેબલ હોય, કયા ફેક્ટરમાં, કયા સેક્ટરમાં જોબ્સ અવેલેબલ છે, કયા ડિપાર્ટમેન્ટમાં છે, બીજી રીતે કહીએ તો એ આપણે આગળ જોઈશું. બરાબર. જે આપણી મેઇન બોડી જે છે, જે આપણે એક્ઝામને અહીંયા ડિસ્કસ કરવાના છે, બરાબર, એ જે છે એક્ઝામ લેતી બે મુખ્ય બોડી આપણી આ છે જે બધા ડિપાર્ટમેન્ટ વતી એક્ઝામ લેતી હોય છે. એક છે GPSC અને એક છે GSSB. GPSC એટલે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અને GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે આપણે કહીએ છીએ. બરાબર. જેમ સેન્ટ્રલમાં SSC કહીએ છીએ, સ્ટાફ સિલેક્શન કમિશન, એ રીતે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે. તો આ બેમાંથી અલગ અલગ એક્ઝામ લેવાતી હોય છે. બરાબર. આ બંનેમાં ફરક શું છે સમજીએ જરા. જે GPSC જે એક્ઝામ્સ લે છે એ ટેકનિકલ બી લે છે એક્ઝામ્સ અને નોન ટેક બી લે છે. બરાબર. એ જ રીતે અહીંયા બી ટેકનિકલ એક્ઝામ બી લે છે અને નોન ટેક બી લે છે. બરાબર. પણ જે GSSB નો મુખ્ય હેતુ છે એ ક્લાસ 3 એક્ઝામ્સ માટે છે. બરાબર. ટેકનિકલ નોન ટેકનિકલ બંને ક્લાસ 3 ની એક્ઝામ્સ માટે આ મંડળ બનાવેલું છે GPSC નું, GSSB નું. હવે ક્લાસ 3 ની એક્ઝામ્સમાં ઘણી બધી હોઈ શકે. બરાબર. એ આપણે આગળ ડિસ્કસ કરીશું. પણ ક્લાસ 3 તમે અવેર હશો ના નહીં. ક્લાસ 3 માં અલગ અલગ સેલરી હોય છે. ક્લાસ 3 ની એક્ઝામ્સની વાત કરીએ તો 19,000 ની શરૂઆતથી થાય છે તે 38,000 સુધીની છે. બરાબર. ક્લાસ 3 માં એક ડિસએડવાન્ટેજ તમે કહી શકો, એક ફેક્ટર કહી શકો કે અહીંયા માટે 5 યર્સ માટે તમારી સેલરી ફિક્સ થઈ જાય છે. બરાબર. ક્લાસ 3 માટે. બરાબર. એટલે આની અંદર ક્લાસ 3 બી બે કેટેગરીમાં વેચાય છે. નોર્મલ ક્લાસ 3 અને જે આ સેલરીની આજુબાજુ છે એને આપણે સુપર ક્લાસ 3 તરીકે ઓળખીએ છીએ.
એ જ રીતે જીપીએસસી માં બી છે, પણ જીપીએસસી નું મેઇન જે છે એ છે ક્લાસ 1 ની બી લે છે, જે મેઇન તરીકે ઓળખાય છે ક્લાસ 1 2 એડમિનિસ્ટ્રેટિવ, ક્લાસ 1 ની બી લે છે સેપરેટ, કોઈ અલગ અલગ ટેકનિકલ કે નોન ટેકનિકલ ની, ક્લાસ 2 ની બી લે છે અને ક્લાસ 3 ની બી લે છે. અહીંયા લેવાતી ક્લાસ 3 એ ખાલી સુપર ક્લાસ 3 જ છે, બરાબર. એટલે કે જે મેં વાત કરી 38K સેલરી વાળી, એટલે અહીંયા આગળ જે છે પસંદગી જીપીએસસી ની એ બધી એક્ઝામ છે એમાં સેલરી સ્ટ્રક્ચર મોટા ભાગે 38K થી ઉપરના જ છે. શું આના અંદર કે સમજો તમે 38K હશે, અહીંયા તમારે 56K આજુબાજુ ગણો તમે, અને અહીંયા તમારી સેલરી 85 પ્લસ, બરાબર. આવી બરાબર. તો આ બે મુખ્ય મંડળો વચ્ચે ફરક શું છે તમને સમજાયું. અને આપણે જે ડિસ્કસ કરવાના છે અલગ અલગ જોબ્સ, એ આ બંને ડિપાર્ટમેન્ટ થ્રુ બહાર પડી છે એની જ મુખ્ય વાત કરવાના છે આપણે. ગવર્મેન્ટ જોબ કેમ તે આપણે અલગ જોયું, આગળ જોઈ ગયા. સેલરી સ્ટ્રક્ચર સારું હોય, જે આપણે કહ્યું કે પ્રાઇવેટમાં તમારે 10-12 હજાર સેલરી હોય શરૂઆતથી ફ્રેશર્સ માટે, જે નોર્મલી હોય. હા, કોઈ તમે સ્પેશિયલ ઓળખાણથી કે રેફરન્સથી ગયા તમને 25K કે 35K ની સેલરી મળે એ વસ્તુ અલગ છે. બાકી મોટા ભાગના ફ્રેશર્સના અનુભવ જોશો તો ખ્યાલ આવશે કે 10-12 હજારની સેલરી મળવી અત્યારની જે મંદીનો ટાઈમ છે એમાં મુશ્કેલ છે. તો એ સેલરીથી સેટિસ્ફેક્શન લેવું પડશે. જ્યારે ગવર્મેન્ટ જોબમાં ટેકનિકલ એક્ઝામની પર્ટિક્યુલર વાત કરીએ તો નાનામાં નાની ટેકનિકલ એક્ઝામ છે એમાં બી 30,800 થી શરૂઆત થાય છે, પછી 38 ની છે, બરાબર. આ બે જે છે એ મેં ક્લાસ 3 ની કહી ટેકનિકલ એક્ઝામ, અને પછી ક્લાસ 2 ની બી છે, બરાબર, જેની સેલરી તમારે 55K પ્લસ ગણો, અને ક્લાસ 1 બી છે, બરાબર. તો સૌથી જે ફેવર કરે છે આપણું ગવર્મેન્ટ જોબ બાજુ એ છે સેલરી. બીજું છે જોબ સિક્યોરિટી. એક ટાઈમે પ્રાઇવેટમાં તમને જોબ હાઈ સેલરીની મળી પણ જાય, બરાબર. બની શકે કે તમને પ્રાઇવેટમાં અમુક હોદ્દા પર તમે પહોંચ્યા હો અને સેલરી મળી ગઈ તમને ક્લાસ 2 કે ક્લાસ 1 કક્ષાની, કેમ્પસ ઇન્ટરવ્યુ થ્રુ લાગેલા હોય એવા હોય, અથવા તો 1-2 વર્ષમાં શોર્ટ પીરિયડમાં ઉપર પહોંચ્યા બી હોય, 50-55 કે 60K સુધી પહોંચ્યા હોય, તો જે જોબ સિક્યોરિટી ગવર્મેન્ટ સેક્ટર આપે છે એ જોબ સિક્યોરિટી કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં આપણને નથી. એનું તાજું ઉદાહરણ કોરોના કાળમાં ઘણા લોકોને છૂટા કર્યા, હજારોની સંખ્યામાં. કોઈ ઘણી કંપનીઓએ 3 ડિજિટ ફિગરમાં ટેકનિકલ જોબ પરના લોકોને રિલીવ કર્યા છે, બરાબર. એ સિમ્પલ ઉદાહરણ છે એના. ભલે સેલરી એ બી બધા એન્જિનિયર જ હતા, નહીં નથી એવા નહીં, આપણે ઘણાના પરિચિતમાં એવા લોકો હશે. તો સૌથી બીજું જે છે, જે આપણે ફેક્ટર આપણે જોયું સેલરી પછીનું જોબ સિક્યોરિટી, અવર્સ ઓફ જોબ ડ્યુટી. તો મોટા ભાગે જે જોઈએ છે આપણે અવર્સ ઓફ જોબ ડ્યુટી 8 કલાકથી વધુની હોય એવું પ્રાઇવેટમાં આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. પ્લસ કંપનીના મિકેનિકલ એન્જિનિયર તરીકે તમારી મોટા ભાગે જોબ શિફ્ટમાં ચાલતી હોય છે, એટલે 3 શિફ્ટમાંથી ગમે તે શિફ્ટમાં આવે એ બી એક પ્રોબ્લેમ છે, બરાબર. પ્લસ જ્યારે બહુ વધારે કંપનીમાં કામ હોય ત્યારે કોઈ જોબ ઓવર ફિક્સ રહેતા નથી, એ આપણે બધા જાણીએ છીએ. કોઈના ને કોઈના આજુબાજુ પ્રાઇવેટ જોબ વાળા હશે, કોઈના ફેમિલીમાં હશે, એટલે ખ્યાલ હશે. બીજું જે છે સોશિયલ સ્ટેટસ. સોશિયલ સ્ટેટસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ક્લાસ 1 ક્લાસ 2 ને મળે છે, અથવા તો જે આરટીઓ કે એઆરટીઓ કે એઆઈએમવી જે જોબની આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ, એમાં જે ખાખી વર્દીનો ચાર્જ મળે છે એ સોશિયલ અલગ જ સ્ટેટસ તમને આપે છે, એની ના નથી, બરાબર. તો એ એક બહુ મોટું ફેક્ટર છે સેલરી અને જોબ સિક્યોરિટીની સાથે બી, બરાબર. કદાચ ઘણા એવા હશે કે ચલો આમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈશું, અવર્સ ઓફ જોબ ડ્યુટી આપણને બહુ વાંધો નથી, પણ એક ઉંમર પછી, એક લાઈફના પડાવ પછી તમને એ બી અસર તો કરે જ છે. હોલિડેઝ પ્રાઇવેટમાં જે તહેવારોની હોલિડેઝ મળવી જોઈએ એ બી પૂરતી મળતી નથી, એવી ઘણી કંપનીઓ હશે.
અને શરૂઆતના સ્ટેજમાં તો બહુ. તો અહીંયા આગળ ગવર્મેન્ટમાં એક બેનિફિટ છે કે મહિનામાં તમારે 4 સન્ડે તો છે જ, પ્લસ 2 સેટરડે છે, અને જે ગવર્મેન્ટ હોલિડેઝ આવતા હોય તહેવારોના એ બી અલગ. બરાબર. એટલે અહીંયા તમે રજાઓ તમને સોશિયલ લાઈફ જીવવા માટે ભરપૂર રજા મળે છે, એની ના નહીં. બરાબર. સેલરી મળતી હોય, બધું મળતું હોય, પણ એ પૈસા વાપરવા, એન્જોય કરવા, ફેમિલી સાથે રહેવા ટાઈમ ના મળતો હોય તો એ બી એક ફેક્ટર બહુ મહત્વનું છે. એ બી છે. વર્ક સેટિસ્ફેક્શન, આ બી ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો ખરેખર કામ કરવા માંગે છે એમના ઘણી જગ્યાએ ગવર્મેન્ટની બહાર પ્રાઇવેટ સેક્ટરમાં હાથ બંધ થઈ જાય છે. અમે કામ કરેલું છે એટલે અમે કહી શકીએ, જે સાચું હોય ને સાચાને તમે સાથ ના આપી શકો. બરાબર. ઉપર જે તમારા ઉપર અધિકારી હોય, તમારા ઉપર જે બોસ હોય, એ કેમ કરવાનું હોય, એમને આઉટપુટથી મતલબ હોય. કયા રસ્તે આઉટપુટ મળે છે એનાથી મતલબ નથી. આમાં સમજી જવાનું બધું. આપણે કોઈનું ખોટું થતું હોય, બરાબર, અથવા તો આખી સોસાયટીનું ઘણા ફેક્ટર એવા હોય કે જે આખી સોસાયટી ઉપર એડવર્સ ઇફેક્ટ આપતા હોય, તેમ છતાં એવા ડિસિઝન લેતા હોય. એ ખાલી એમનો સ્વાર્થ જોતા હોય ઇન્ડસ્ટ્રીમાં. એવું ઘણી વાર જોવા મળે છે. એના માટે તો એનજીટી ને એવી બધી બોડી છે, એન્વાયરમેન્ટના બધું એના માટે છે, એન્વાયરમેન્ટ કંટ્રોલના બધું. તો જે અહીંયા મળે છે, તમારી પાસે એક સત્તા આવે છે, એ સત્તાનો સારો ઉપયોગ કરીને તમે લોકોનું સારા માટે કામ કરી શકો છો. એ વર્ક સેટિસ્ફેક્શન તમને આપે છે. એ એક બહુ મહત્વનો મુદ્દો છે. બરાબર. જે ખરેખર સાચા મનથી કામ કરે છે. ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ઇન નેટિવ સ્ટેટ. તમે પોતાના જ રાજ્યમાં રહો છો એટલે પોતાના જ રાજ્યના લોકોને સર્વ કરી શકો છો. એ બી એક મહત્વનું છે. તમે જે તે પરિસ્થિતિથી વાકેફ હો કે કયા વિસ્તારમાં કેવું ચાલે છે, કયા ટાઈપના લોકોને વધારે જરૂર છે, તો એ બાજુ તમે ફોકસ કરી શકો છો. બરાબર. તો ગવર્મેન્ટ જોબના એક બેનિફિટ છે, જે ફેક્ટર છે, જે તમને પ્રાઇવેટ જોબ કરતા અલગ જ એક ફેક્ટર્સ પ્રોવાઈડ કરે છે, અલગ જ એક ઓપોર્ચ્યુનિટી આપે છે, અલગ જ એક બેનિફિટ આપે છે, અલગ જ જે બીજી રીતે કે આપણે પર્ક આપે છે. તો આ બધા બેનિફિટ છે. હવે આપણે જોઈએ કે જે તમે મિકેનિકલ એન્જિનિયર હો તો તમે ગ્રેજ્યુએટ છો. બરાબર. તો ગ્રેજ્યુએટ તરીકે તમે ઘણી બધી એક્ઝામમાં અપિયર થઈ શકો છો, જે જીપીએસસી કે GSSB દ્વારા લેવાય છે. બરાબર. ઘણી છે. તો અહીંયા ક્લાસ 1, 2 છે, મેં કહી એમ, અથવા પર્ટિક્યુલર ક્લાસ 1 ની બી આવે છે. બરાબર. ઘણા ડિપાર્ટમેન્ટની. આ અત્યારે આપણે ખાલી જે વિસ્તાર કરીએ છીએ નોન ટેકનિકલની વાત કરીએ છીએ, જેમ કે ડેપ્યુટી કલેક્ટરનું છે, DYSP ની છે. બરાબર. જે તે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટરની છે. બરાબર. આવી ઘણી બધી હશે. એ જ રીતે ક્લાસ 2 ની છે, જેમ કે પીઆઈ છે. બરાબર. ક્લાસ 2 છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડની એક્ઝામ આવે છે, એ બી ક્લાસ 2 ની છે. સુપર ક્લાસ 2 ની બી ઘણી જોબ આવે છે, જે ઊંચા હોદ્દા પર છે. બરાબર. તો આ બધી નોન ટેકનિકલ એક્ઝામ્સ આવે છે, જેમાં કોઈ બી ગ્રેજ્યુએટ અપિયર થઈ શકે છે. સુપર ક્લાસ 3 ની બી છે, જેમ કે DYSO છે, ડેપ્યુટી મામલતદાર છે. બરાબર. તો આ બધી છે. ક્લાસ 3 માં બી છે, જે GSSB દ્વારા લેવાય છે. બરાબર. અહીંયા બી GSSB ની આવે છે, અને જીપીએસસી ની બી આવે છે. અહીંયા જીપીએસસી ની જ છે, અહીંયા બી જીપીએસસી ની જ છે, અહીંયા બી જીપીએસસી ની જ છે. અહીંયા ખાલી GSSB ની જ છે. નોન ટેકનિકલમાં વાત કરીએ તો જેમ બહુ ચર્ચામાં રહેલી બિન સચિવાલય, બરાબર, હેડ ક્લાર્ક, તલાટી, આ બધી એક્ઝામ. બરાબર. આમાં આપણે વધારે ડિટેલમાં નહીં જતા, પણ એઝ અ મિકેનિકલ એન્જિનિયર જનરલ ગ્રેજ્યુએટ તમે તરીકે તમે 12th ઉપર
આટલી બધી એક્ઝામ છે જેમાં અપીયર થઈ શકો છો. આપણો જે મેઇન ફોકસ છે એના પર વાત કરીએ, જેમાં આપણે ઇન્ટરેસ્ટેડ છીએ કે એઝ અ મિકેનિકલ એન્જિનિયર કે ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયર કઈ એક્ઝામમાં કઈ બાજુ તમે એલિજિબલ છો એ હું તમને કહું. બરાબર, અહીંયાથી આપણો મેઇન પોર્શન શરૂ થાય છે, જેના માટે તમે મોટાભાગે વેબિનાર જોઈન કર્યો છે. તો ક્લાસ 1 કક્ષાની કઈ છે તો જુઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર. બરાબર, તો અલગ અલગ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર તરીકે જોડાય છે. એમાં અલગ અલગ પોસ્ટ છે. એમાં જે સૌથી ટોપની પોસ્ટ કો જે મિકેનિકલ એન્જિનિયર ડાયરેક્ટ સર્વ કરી શકે કોઈ એક્ઝામ થી, તો એ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની. બરાબર, ક્લાસ 1 પોસ્ટ છે જે જીપીએસસી લે છે. કોણ લે છે? જીપીએસસી. બરાબર, સારી એવી હેન્ડસમ સેલરી મળે છે તમને આની અંદર. બરાબર, ઓલમોસ્ટ 85K પ્લસ 85,000 ઉપરની. પછી બીજી એક પોસ્ટ આવે છે મિકેનિકલ એન્જિનિયર તરીકે, જે તમે સર્વ કરી શકો છો. એ છે ડેપ્યુટી ડાયરેક્ટર કમ પ્રિન્સિપાલની શ્રમ અને રોજગાર મંત્રાલયમાં. બરાબર, પણ અહીંયા એક લિમિટેશન છે કે 5 વર્ષનો અનુભવ જોઈએ. કોનાથી ઉપરનો? તો એઈ અથવા એનાથી ઉપરનો, અથવા તો જે ફોરમેનની પોસ્ટ આવે છે, બરાબર, સુપરવાઇઝર કરતા ઉપરની પોસ્ટ કહેવાય. કંપનીમાં કહો કે પછી આઈટીઆઈમાં કહો, દરેકની અંદર હોય. એ અથવા એનાથી ઉપરની કક્ષાનો 5 વર્ષનો અનુભવ જોઈએ, કાયદેસરનો. બરાબર, તો આ બે ક્લાસ 1 કક્ષાની પોસ્ટ છે, જેમાં મિકેનિકલ એન્જિનિયર ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે છે. અહીંયા ડિપ્લોમા આ બેમાંથી એકેમાં એલિજિબલ નથી, પહેલા કહી દઉં તમને. ક્લાસ 1 ની આ પોસ્ટમાં. ક્લાસ 2 ની જે પોસ્ટ છે એની વાત કરીએ તો ક્લાસ 2 ની પોસ્ટમાં જુઓ, આઈએમવી છે. બરાબર, આ એક પોસ્ટ છે જેના અંદર તમે બી ના બેઝ ઉપર એક્ઝામ આપો છો. લેક્ચરરની પોસ્ટ છે. બરાબર, જેમાં પણ તમે બી ના બેઝ ઉપર એક્ઝામ આપો છો. આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એ બી બી ના બેઝ ઉપર તમે એક્ઝામ આપો છો. પ્રિન્સિપલ આઈટીઆઈ, આની અંદર અનુભવ જોઈએ છે 5 વર્ષનો. આ તમે બી ના બેઝ ઉપર આપી શકો છો. ઇન્ડસ્ટ્રીયલ સેફટી, આ બી ના બેઝ ઉપર આપી શકો છો. બરાબર, આ બધી એક્ઝામ જીપીએસસી કન્ડક્ટ કરે છે. એમાં ખાલી એક આ એક એક્ઝામ છે કે જે એક્સપિરિયન્સ માંગે છે. બીજી બધી એક્ઝામમાં તમે જે ક્લાસ 2 ની મેન્શન કરી એ એક્સપિરિયન્સ વિના પણ તમે જોઈન કરી શકો છો. ઓટોમોબાઈલ માટે, અચ્છા, ઓટોમોબાઈલ માટે હું આવશે એટલે કહીશ. ઓટોમોબાઈલ માટે કઈ છે આની અંદર? તો ઓટોમોબાઈલ માટે આ ઓટો અને મિકેનિકલ બંને માટે છે. બરાબર, પછી અહીંયા લેક્ચરમાં બી ઓટો અને મિકેનિકલ બંને માટે આવશે, ડિપાર્ટમેન્ટ વાઇઝ. બરાબર, આની અંદર મિકેનિકલ સિવાય બીજી બી બ્રાન્ચ છે, અધર બ્રાન્ચ, જે આની અંદર એલિજિબલ છે. બરાબર, ઇલેક્ટ્રિકલ છે અને કેમિકલ છે. બરાબર, પણ જે એક્સપિરિયન્સ માંગે છે પ્રિન્સિપલ આઈટીઆઈ વાળી ક્લાસ 1 ની, ક્લાસ 2 ની, ક્લાસ 1 ની અલગથી છે, ક્લાસ 2 ની બી અલગથી છે. એ છે સુપર ક્લાસ 2 પોસ્ટ બી છે. સુપર ક્લાસ 2 જે ક્લાસ 2 કરતા એક ઉપરનો હોદ્દો છે, ક્લાસ 1 અને ક્લાસ 2 ની વચ્ચેનો. એના અંદર એક બી છે. આના અંદર બી બી મિકેનિકલ છે. ફ્રેશર, કોઈ એક્સપિરિયન્સ નહીં જોતો. એઆરટીઓ છે, એઆરટીઓ બી છે. મિકેનિકલ અને ઓટો બંને માટે. પણ અહીંયા આગળ જે ક્રાઇટેરિયા છે 65% મિનિમમ હોવા જોઈએ. એક મિનિટ, હા, 65% મિનિમમ હોવા જોઈએ તમારા માર્કશીટમાં. જે તમારા સીજીપીએ ગણાતા હોય, છેલ્લી માર્કશીટમાં જે લખેલા આવતા હોય. બરાબર, થોરોલી એવું કોઈ સ્પેસિફાય નહીં કર્યું કે એગ્રીગેટ હોવા જોઈએ કે થોરોલી હોવા જોઈએ, પણ સીજીપીએ તમારા માર્કશીટમાં જે લખેલા આવતા હોય તેનાથી કામ તમારું ચાલી શકે. બરાબર, એઆરટીઓ ની વાત કરીએ. આસિસ્ટન્ટ પ્રોફેસર
એ સુપર ક્લાસ 2 માં છે, બરાબર. ક્લાસ 2 કરતા સ્કેલ થોડો વધારે છે. એ બી બેઝ ઉપર છે. મિકેનિકલ સુપર ક્લાસ 2 સેલરી પેલા કરતા થોડી વધારે છે, 10,000 નો ફરક છે. પેલામાં 56,000 છે, તો આમાં 65 67 જેટલી તમે કહી શકો, બરાબર. સ્ટાર્ટિંગ સેલરીની વાત કરીએ આપણે. અને આ ઓટોમોબાઈલમાં બી એમના ડિપાર્ટમેન્ટની વેકેન્સી આવતી હોય છે, બરાબર. હવે સુપર ક્લાસ 3 ની વાત કરીએ તો સુપર ક્લાસ 3 અહીંયા આગળ ડિપ્લોમા વાળા એલિજિબલ છે, બરાબર. આ તમારા માટે મહત્વની છે, કેમ કે આ વખતે આપણા વેકેન્સી આવી છે. ઓટોમોબાઈલ અને મિકેનિકલ બંને એલિજિબલ છે. અને એવું નથી આ જ એકલા એલિજિબલ, બી વાળા બી એલિજિબલ છે, બરાબર. EIMV ની સુપર ક્લાસ 3, આની સેલરી 38K આજુબાજુ તમે ગણી શકો, બરાબર. AA ની એક્ઝામ આવે છે, એના અંદર અત્યારે ડિપ્લોમા વાળા જ એલિજિબલ છે, અને એ બી મિકેનિકલ, બરાબર. સેલરી સ્ટ્રક્ચર આનું બી એ જ છે, 38K. ફોરમેન ઇન્સ્ટ્રક્ટરમાં ડિપ્લોમા ચાલી શકે, પણ એનો અમુક વર્ષનો ક્રાઇટેરિયા છે, એટલો એક્સપિરિયન્સ જોઈએ. જો બી બેઝ ઉપર 2 વર્ષનો હોય તો ડિપ્લોમા બેઝ ઉપર બીજા 1-2 વર્ષનો એડ કરી દેવાનો, બરાબર. પણ એલિજિબલ છે, પણ ફ્રેશર માટે નથી, 38K સેલરી આમાં પણ છે, બરાબર. હજી ક્લાસ 3 જે ગૌણ સેવા લે છે, આ ગૌણ સેવામાં આવશે GSSB, બરાબર. આ ઉપર જેટલી બી વાત કરી એ સિવાયની બધી GPSC ની છે. આ ગૌણ સેવાની છે, આ બી ગૌણ સેવાની છે. અહીંયા સેલરી 30,800 આજુબાજુ કંઈક છે, બરાબર. અહીંયા બી એવું જ છે, 30,800 આજુબાજુ. આ બંને એક્ઝામ GSSB લે છે. ITI માં તમારે 1 વર્ષનો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં, અને આની અંદર ફ્રેશર એપ્લાય કરી શકે છે. આ મેન આપણે એક્ઝામ્સની વાત કરી, જેના અંદર ડિપ્લોમા કે મિકેનિકલ એન્જિનિયર એલિજિબલ હોય, બરાબર. જે ઓટોમોબાઈલની ઘણા અંદર એલિજિબલ છે, તમે જોઈ શકો. હા, જે SII આવી રહી, SI ની અંદર ઓટો વાળા એલિજિબલ હોય એવી બ્રાન્ચ છે, ઓટોમોબાઈલની સ્પેસિફિક, એટલે એના અંદર બી જોબ છે, બરાબર. તો આટલી ટોટલ ટેકનિકલ એક્ઝામ છે, જે આ બે બોર્ડ લેતું હોય. આ સિવાય બીજા બોર્ડ બી છે, જેમ કે GSECL છે, એ એક્ઝામ લે છે જુનિયર એન્જિનિયરની, બરાબર. તો એ અલગથી છે, બરાબર. પણ મેં આ બે બોર્ડના અંડરમાં આવતી વાત કરી. બાકી હાલ દર 2 વર્ષે GSECL તરફથી જુનિયર એન્જિનિયરની જે પોસ્ટ આવે છે, એના અંદર 35,000 ફિક્સ સેલરી પર હોય છે, 5 વર્ષની ફિક્સ સેલરી પર જુનિયર એન્જિનિયરની બી મિકેનિકલની પોસ્ટ ઉપર, બરાબર. આટલી મેન હતી. હવે અલગ અલગ એક્ઝામનું સ્ટ્રક્ચર સમજીએ કે આની અંદર છે શું, બરાબર. અને પછી જોતા જઈશું શું છે. હવે ક્લાસ 1-2 સ્ટ્રક્ચર જે કહેવાય છે આપણું એક્ઝામમાં, ટેકનિકલ એક્ઝામ માટે, જેના અંદર કોણ એલિજિબલ છે? મિકેનિકલ, BE, ડિપ્લોમા નહીં, ફ્રેશર ચાલશે, બરાબર. પ્રિલિમ્સ એક્ઝામ જે છે એની 200 માર્ક્સની છે, જેના અંદર 100 માર્ક્સનું જનરલ સ્ટડી છે, 300 માર્ક્સની ટેકનિકલ એક્ઝામ છે, બરાબર. આ 200 માર્ક્સમાં બી GS ના અંદર 2 ભાગ પડે છે. 100 માર્ક્સનું GS છે અને 100 માર્ક્સનું એપ્ટિટ્યુડ છે, પણ એ મિકેનિકલ એપ્ટિટ્યુડ છે, એટલે થોડું ટેકનિકલ જેવું તમે કહી શકો, બરાબર. આ રીતે 200 થી પેપર 1. હજી બીજું પેપર છે 300 નું, એ પૂરેપૂરું મિકેનિકલ નું છે, ટેકનિકલ.
બરાબર ટેકનિકલ આ રીતે 500 માંથી બનશે બરાબર ઓન એન એવરેજ હું તમને કહું આની અંદર જો તમે 250 પ્લસ સ્કોર કરો તો સારા ચાન્સ હોય બરાબર અને સિક્યોર થવા માંગતા હો તો 300 પ્લસ સ્કોર કરો તો તમારી પ્રિલિમ ક્લિયર થઈ જાય બરાબર જે લાસ્ટ યરની એક્ઝામના કટ ઓફ છે એના બેઝ ઉપર હું તમને કહું છું મેન્સ ક્લિયર કરે છે હવે આના અંદર જે ઉમેદવાર લેવાય છે એના પછીની વાત કરીએ તો આમાં ઉમેદવાર આવે છે 15 ગણા જેટલી સીટો એના 15 ગણા ઉમેદવાર પ્રિલિમ માંથી લેવામાં આવે અને એ 15 ગણા ક્યાં એપ્લાય કરશે આપણા અહીંયા આગળ મેન્સમાં મેન્સની અંદર 3 ટેકનિકલ પેપર છે 200 માર્ક્સના એટલે 600 થયા 100 માર્ક્સનું પેપર ગુજરાતીનું છે બરાબર જેમાં ગુજરાતી ગ્રામર ગુજરાતી નિબંધ બરાબર અહેવાલ રિપોર્ટ રાઇટિંગ જેવું કહીએ એ જ રીતે ઇંગ્લિશમાં બી એ રીતે 100 માર્ક્સનું પેપર છે એમ કરીને 800 માર્ક્સનું બને છે આ 800 માર્ક્સ મેરિટમાં ગણાય છે આ 500 માર્ક્સ જે તમે લાયા એ મેરિટમાં ગણાતા નથી એ ખાલી પ્રિલિમ ક્વોલિફાય કરવા માટે આ 800 માંથી જે લોકો આયા એ જે જગ્યા હશે એના 3 ગણા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં બોલાવશે અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ થશે એ 100 માર્ક્સ અહીંયા આવશે અને 900 માંથી તમારું મેરિટ બનશે જીએસસીસીએલ હા ઓકે ચલો તો આ ક્લાસ 1-2 એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે મોટાભાગે પાણી પુરવઠા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં મિકેનિકલ એન્જિનિયરિંગની આવે છે એ તમને કહી દઉં આ બે છે અત્યારે જે મોટાભાગે આપણી વેકેન્સી આવે છે એ આ બે ડિપાર્ટમેન્ટની છે બરાબર બીજું જોઈએ ક્લાસ 1 ની જ છે આવી ડેપ્યુટી ડાયરેક્ટર અને પ્રિન્સિપલ આ બંને અલગ અલગ નામથી બી આવે છે ઘણીવાર સિંગલ નામથી બી આવે છે તો આની પ્રિલિમ કેવી છે તો આના અંદર કોઈ મેન્સ એક્ઝામ નથી પ્રિલિમ છે અને ઇન્ટરવ્યુ છે તો પ્રિલિમ જુઓ તમે 100 માર્ક્સનું જીએસ છે જનરલ સ્ટડી 200 માર્ક્સનું ટેકનિકલ છે એ ટેકનિકલ પૂરેપૂરું મિકેનિકલ છે એવું નહીં કેમ કે આના અંદર મલ્ટી બ્રાન્ચ છે બરાબર આ છે મલ્ટી બ્રાન્ચ પણ એ બી તમને કહું કે આની અંદર જે મલ્ટી બ્રાન્ચમાં સિલેબસ જે છે એમાં સૌથી વધારે પોર્શન જે પેપરમાં પૂછાતો હોય એ મિકેનિકલ પ્લસ ઓટોમોબાઈલનો છે બરાબર તો એક બેનિફિટ છે અહીંયા કે તમારું 100 માર્ક્સનું જો ટેકનિકલ પૂછાયું હોય તો 60 પ્લસ ટેકનિકલ આ બે બ્રાન્ચમાંથી નીકળે છે એક બેનિફિટ છે મોટાભાગે લાગવા વાળા મિકેનિકલ બ્રાન્ચના વધારે છે આ ક્લાસ 1 ની આઈટીઆઈ ની જે ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ છે એમાં તો આ છે 200 આ છે 300 માંથી બને છે આ કન્વર્ટ થઈને જતા રહે 50 માં મતલબ કે આ કઈ રીતે થયા 300 ભાગ્યા 6 થયા 50 માર્ક્સ બન્યા આ તમારા મેરિટમાં ગણાશે હવે અહીંયા ફરીથી એ જ થયું જેટલી જગ્યા હશે એના 3 ગણા ઉમેદવાર ક્વોલિફાય થવા માટે આવશે ઇન્ટરવ્યુમાં બરાબર અને 3 ગણા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ થશે 100 માંથી બનશે 100 ને કન્વર્ટ કરશે 50 માં 50 પ્લસ 50 100 માર્ક્સનું ગુણનું મેરિટ તૈયાર થશે અંદાજો આપી દઉં તમને અહીંયા બી કે કેટલું હોઈ શકે તો જે લાસ્ટ એક્ઝામ્સ પરથી હું તમને કહું અહીંયા આગળ 80 થી લઈને 160 માર્ક્સ સુધી લોકો લાયેલા જે ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં હતા પ્રિલિમમાં બરાબર મલ્ટી બ્રાન્ચનું હોવાથી મેરિટ ઘણું નીચું રહે છે અને આ બહુ મેટર નહીં કરતી કે આ ગેપ કેટલો છે કેમ કે આ ડિવાઈડ બાય 6 થાય છે એટલે 6 માર્ક્સ 1 માર્ક્સ બને 80 માર્ક્સનો ભલે ગેપ રહ્યો બહુ જાજો ફરક નહીં કરતા 10 થી 12 માર્ક્સનો ગેપ બને બરાબર આ તમારા કરતા ઇન્ટરવ્યુમાં 12 માર્ક્સના જ ગેપ પર હોય 80 થી 160 વચ્ચે હોય તો આ 100 ભેગા થાય અને અહીંયા આવે બરાબર પણ યાદ રાખજો આ પોસ્ટ એક્સપિરિયન્સ વગર માટે નથી ફ્રેશર અહીંયા અલાઉડ નથી એટલે જો કોઈ એક્સપિરિયન્સ વ્યક્તિ હોય જોબ ફિલ્ડનો તો એ આમાં એપ્લાય કરી શકે આની અંદર 5 વર્ષનો અનુભવ માંગે છે બરાબર કોનાથી ઉપરની કક્ષાનો ફોરમેન કાં તો એનાથી ઉપરની કક્ષાનો અનુભવ જોઈએ બરાબર પણ ક્લાસ 1 ની સીધી પોસ્ટ છે જેના અંદર કોઈ મેન્સ એક્ઝામ નથી એક બેનિફિશિયલ છે
બરાબર. બીજી એક્ઝામ જે ક્લાસ 2 ની છે અથવા તો સુપર ક્લાસ 2 ની છે. મોટા ભાગે ક્લાસ 2 ના જેવો જ સિલેબસ છે એટલે મને ક્લાસ 2 માં જ મૂકું છું બધીને. કઈ કઈ છે? ARTO, આસિસ્ટન્ટ પ્રોફેસર, AE એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર, લેક્ચરર, ITI પ્રિન્સિપલ, જે ક્લાસ 1 ની વાત કરી એવી ક્લાસ 2 ની બી ITI પ્રિન્સિપલ આવે છે. એના અંદર અનુભવ જે છે એ 3 વર્ષનો છે, 5 વર્ષના બદલે. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર. બરાબર. તો આની અંદર આજે મેં 3 વર્ષના અનુભવ વાળી કહી. આ એક જ એવી છે જેના અંદર એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. બાકી બધાની અંદર ફ્રેશર એપ્લાય કરી શકે છે. એટલે તમારા માટે બેસ્ટ ઝોન આ બને છે ક્લાસ 2 વાળા. અને ક્લાસ 1 2 માં જે કહી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વાળું, તો ફ્રેશર માટે સારી છે. આનું સ્ટ્રક્ચર કેવું છે? તો મોટા ભાગે આના અંદર જે છે આ સેમ સ્ટ્રક્ચર વાળી મેં આમાં લીધી છે. 100 માર્ક્સનું GS છે, 200 માર્ક્સનું ટેકનિકલ છે, ઘણાની અંદર 200 માર્ક્સનું પ્યોર મિકેનિકલનું ટેકનિકલ છે, તો ઘણાની અંદર જે તે ડિપાર્ટમેન્ટના લોઝ અને એના ડિપાર્ટમેન્ટલ સ્ટડીને રિલેટેડ ક્વેશ્ચન છે. તો આ બંને ભેગું થઈને 300 માર્ક્સનું આપણું પ્રિલિમ્સનું પેપર બને છે. અહીંયા પણ કન્વર્ટ થશે આ ફાઇનલ મેરિટ માટે 50 માં, એટલે ડિવાઈડ બાય 6 થશે. હવે 3 ગણા ઉમેદવાર જે હશે ટોપના એ અહીંયા ઇન્ટરવ્યુ માટે એલિજિબલ બને છે. 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ છે અને જે ફાઇનલી કન્વર્ટ થઈને 50 માં મેરિટમાં દેખાશે. તો 50 + 50 100 માંથી આપણું મેરિટ બનશે આ બધી એક્ઝામ. બરાબર. તો આનાથી અલગ સ્ટ્રક્ચર પડે હું તમને ફરીથી બતાવું. આ જૂના સિલેબસ પ્રમાણે ARTO માં બી આ સ્ટ્રક્ચર હતું એટલે મેં અહીંયા મૂકી છે. જે નયા સ્ટ્રક્ચરમાં બદલાવાનો ચાન્સ છે હું તમને આગળ જણાવું. IMV જે RTO ડિપાર્ટમેન્ટની અંડરમાં છે. આની એક્ઝામ પેટર્ન અલગ છે આગળ કરતા, એટલે મેં અહીંયા અલગથી લીધી છે. કઈ રીતે અલગ છે જુઓ. RTO ડિપાર્ટમેન્ટમાં છે, પ્લસ જણાવી દઉં અહીંયા ફ્રેશર એપ્લાય કરી શકે છે. બરાબર, કોઈ વાંધો નથી. 125 માર્ક્સનું મિકેનિકલ ટેકનિકલ છે. 75 માર્ક્સનું જે લાસ્ટ વખતથી છેલ્લી એક્ઝામથી ચેન્જ થઈને આવ્યું છે એ એક્ટ અને રૂલ જે RTO ને લગતા છે, મોટર વ્હીકલ એક્ટ કહીએ એ બધા આની અંદર ઇન્ક્લુડ થશે. બરાબર. ગુજરાત સેફ્ટીને લગતું છે, રોડ સેફ્ટીને લગતું છે, ડ્રાઇવિંગ રેગ્યુલેશનને લગતા છે, જે ગવર્નિંગ બોડીઝ છે અલગ અલગ એને રિલેટેડ છે. તો એ 75 માર્ક્સનું છે. 50 માર્ક્સનું ગુજરાતી ગ્રામર છે, 50 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર છે. આ રીતે 300 માંથી બનશે. બરાબર. અને આ 300 ને કન્વર્ટ કરીને શેમાં લાવશે? 50 માં. બરાબર. બહુ ગળાકાપ સ્પર્ધા મિકેનિકલની કોઈ જો એક્ઝામમાં હોય સૌથી વધારે તો એ આ એક્ઝામ છે. આ એક્ઝામનો થોડો ચાર્મ બી વધારે છે આખીના લીધે. 3 સ્ટાર વાળી પોસ્ટ છે તમારા માટે ક્લાસ 2 ની, એના લીધે. તો આના તમને કટ ઓફનો એક અંદાજો આપું, તમને અંદાજો રહે કે શું છે. તો નોર્મલી ઓપન કેટેગરી માટે કહીએ છીએ આપણે 215 થી લઈને 245 સુધી જેવું પેપરનું લેવલ ઈઝી આવી રહેલું છે કટ ઓફ. બરાબર. સોરી, એવરેજ થી લઈને હાર્ડ સુધી જે કટ ઓફ રહેલું છે એના પરથી જ હું કહું છું આના સુધી ગમે ત્યાં જઈ શકે. ઓપન કેટેગરી માટેના કટ ઓફની વાત કરીએ છીએ. આમાંથી 3 ગણા ફરીથી કીધું એમ ટોપના ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થશે, ક્વોલિફાય થશે. અહીંયા ફિઝિકલ મેડિકલ આવશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ચેક કરવા માટે એમાં ક્વોલિફાય થવું જરૂરી છે. જે હાઇટનો ક્રાઇટેરિયા છે 162 સેન્ટીમીટર મિનિમમ. પછી વેઇટનો બી ક્રાઇટેરિયા છે લાઈક 55 kg. તો આ બે ક્વોલિફાય થવા જોઈએ. જો આ બેમાં ના થતા હો તમે એક્ઝામમાં થઈ શકે. ઓવરવેઇટનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે ચિંતા નથી. 100 kg સુધી બી સિલેક્ટ થયા છે, પણ અંડર વેઇટ નથી. IMV માં 25 માર્ક્સ. હા, IMV માં અહીંયા કરેક્શન કરી દઉં હું. IMV નું ઇન્ટરવ્યુ છે એ 25 માર્ક્સનું છે.
અને 25 માર્ક્સ જ ગણાય છે સીધા, બરાબર? યસ. એટલે ટોટલ જે બને છે અહીંયા એ બને છે આ 300 માંથી પૂરેપૂરા ગણાય છે અને આ 25 માંથી પૂરા ગણાય છે, એટલે 325 માંથી તમારું મેરિટ બનશે, બરાબર? લાસ્ટ યર નું કટ ઓફ 259 આજુબાજુ, 325 માંથી ઓપન માટે. એના પહેલા માટે કહું તો 227 આજુબાજુ હતું, 325 માંથી એપ્રોક્સ કહું, 1-2 માર્ક્સ આગળ પાછા હશે, પણ તમને એક અંદાજો બેસે કે એક્ઝામ નું લેવલ શું છે અને કેટલું છે, બરાબર? એઆઈએમવી જે બીજી છે આ આરટીઓ ની છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, બરાબર? આને તમે સુપર ક્લાસ 3 કેટેગરીમાં મૂકો છો. જે સેલરી છે મેં કીધું એમ 38K આજુબાજુ. આની અંદર જોઈએ તો આ પોર્શન સેમ છે, 125 માર્ક્સ નું ટેકનિકલ, 75 માર્ક્સ નું એક્ટ એન્ડ રૂલ, 50 માર્ક્સ નું ગુજરાતી ગ્રામર. અહીંયા આગળ અંગ્રેજી ગ્રામર નથી, બરાબર? 250 માંથી મેરિટ બનશે અને પૂરેપૂરું એના અંદરથી રહેશે. ચંદ્રકાંત વૈયચા, કોઈ બીજી ક્વેરી હોય તો પછી ક્વેશ્ચન રેઝ કરજો, નહીતર કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ જયદીપભાઈ. તો 250 માંથી મેરિટ બનશે અને આનું કટ ઓફ નું આપણે મૂક્યું છે લાસ્ટ યર નું, જે કટ ઓફ જે જનરલી જે છે આનું રહ્યું છે 182 આઉટ ઓફ 250 ઓપન કેટેગરી માટે, બરાબર? એટલે કે અહીંયા હા અત્યારે એડવર્ટાઇઝમેન્ટ છે, હું છેલ્લે સ્લાઇડના અંદર લઈ લઈશ કેટલી એડવર્ટાઇઝમેન્ટ છે આ વર્ષ માટે, જેમાં બી અને ડિપ્લોમા વાળા અલગ અલગ એલિજિબલ હોય, બરાબર? આ સ્લાઇડ પૂરી થાય એક્ઝામ પેટર્નની, એના પછી આપણે ત્યાં જઈશું, બરાબર? જો હવે આ મેં તમને મેઇન એક્ઝામ સમજાવી દીધી કે કેટલી છે. હવે આના અંદર કઈ કઈ છે જે અત્યારે ડિક્લેર થવાની હોય 2022 ના એન્ડ સુધીમાં. તો જે ડિક્લેર થઈ ચૂકી છે ERTO ની 7 જગ્યા ડિક્લેર થઈ ચૂકી છે, બરાબર? EIMV ની 25 જગ્યા ડિક્લેર થઈ ચૂકી છે, ITI પ્રિન્સિપલ ક્લાસ 1 ની 4 જગ્યા ડિક્લેર થઈ ચૂકી છે, જેમાં મિકેનિકલ એલિજિબલ છે પણ 5 વર્ષનો એક્સપિરિયન્સ મેં કહ્યું એમ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઇન્સ્પેક્ટર જે મલ્ટી બ્રાન્ચની છે પણ મિકેનિકલ એન્જિનિયર બી નો એલિજિબલ છે, એની 28 જગ્યા ડિક્લેર થઈ ચૂકી છે. આ જીપીએસસી ની જ એક્ઝામ છે, બરાબર? હવે આ જે ઉપરની 4 એક્ઝામ મેં કીધી આ જીપીએસસી ના કેલેન્ડરમાં આવી ચૂકી છે, ફોર્મ ભરવાના હજી ચાલુ થયા નથી, બરાબર? AAE ની 45 જગ્યા જે આ વર્ષે લેવાવાની છે, એ ગૌણ સેવાએ કેલેન્ડર મૂક્યું છે કે આ વર્ષે લેવાશે, પણ એની એક્ઝેક્ટ ડેટ અનાઉન્સ નથી કરી, બરાબર? પણ આવવાની છે ખરી અને આ વર્ષમાં લેવાઈ જશે. આસિસ્ટન્ટ સ્ટોર કીપરની 35 જગ્યા જે મલ્ટી બ્રાન્ચ છે, બરાબર? આમાં ખાલી મિકેનિકલ છે, ઉપર હું જણાવી દઉં, આમાં એલિજિબલ ઓટોમોબાઈલ વાળા નથી. આસિસ્ટન્ટ સ્ટોર કીપર છે 35 જગ્યા, એ મલ્ટી બ્રાન્ચની છે, જેમાં 35 વેકેન્સી છે, એ બી ગૌણ સેવાએ જાહેર કરી દીધી છે, પણ એની ડેટ જાહેર નથી કરી ફોર્મ ભરવાની અને એક્ઝામ. ફોરમેન જે બી ITI ડિપાર્ટમેન્ટમાં આવશે એની 21 વેકેન્સી જાહેર કરી છે, જેના જે બી મલ્ટી બ્રાન્ચ છે ને એના અંદર મિકેનિકલ એન્જિનિયર એલિજિબલ છે, ડિપ્લોમા બી એલિજિબલ છે, પણ ડિપ્લોમામાં એક્સપિરિયન્સ જોઈએ એના અંદર 3 વર્ષનો, બરાબર? અને ડિગ્રી છે તો એના અંદર બી એક્સપિરિયન્સ જોઈએ છે. સ્ટોર કીપરમાં એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ નથી બીઈ વાળાને, ડિપ્લોમા વાળાને અનુભવ માંગ્યો હશે. પણ આનું ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ હજી આવ્યું નથી, પણ આ એડવર્ટાઇઝમેન્ટ આ વર્ષે આવવાની છે, એ કેલેન્ડર ઓફિશિયલી બહાર પડી ચૂક્યું છે. આટલી વેકેન્સી છે. હવે આમાંથી જેની ડેટ આવી ગઈ છે હું તમને જણાવું કે જે ડિક્લેર થઈ ચૂકી છે એક્ઝામની ડેટ સાથે,
તો આની અંદર જે તમારી ARTO ની એક્ઝામ છે આના ફોર્મ ભરાવાના ચાલુ થશે 15/6 થી અને એક્ઝામ છે તમારી 28/8. AIMB જે આપણે કઈ RTO ક્લાસ 3 ની એ 15/7 જુલાઈમાં એડવર્ટાઇઝમેન્ટ આવી જશે, એનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. 6/11 ના આની એક્ઝામ ડેટ છે, બરાબર. EE માટે વેકેન્સીની એક્ઝેક્ટ ડેટ આવી નથી, બરાબર. હવે આ 1, 2 અને 3 મેં એટલે મેન્શન કરી કે 3 માટે આપણે કોચિંગ બેચની વ્યવસ્થા આપણે કરવાના છીએ, બરાબર. તો આટલું છે, બરાબર. હવે આ રિલેટેડ બીજા કોઈ ક્વેશ્ચન હોય તમને તો તમે જણાવો, કોમેન્ટમાં કહી શકો. હા, એકેડમીનો કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશું કોન્ટેક્ટ કરવા માટે, બરાબર. એ સિવાય કોન્ટેક્ટ નંબર જણાવી દો. કયો આપીએ રુચિતભાઈ? ઓફિસનો બોલજો. સ્ક્રીન ઉપર તમને દેખાશે. ફી સ્ટ્રક્ચર આપણે ગુડ ઇવનિંગ એવરીબડી. આ સેશન તમારો જે હતો એ ટોટલી તમારા માટે જે સેશન હતો એ આખો તમારે જે એવરીથિંગ કે તમારો જેટલા સ્કોપ્સ અત્યારે તમારી પાસે કેટલા છે, તમે કઈ કઈ એક્ઝામની તૈયારી કરી શકો છો, અને પ્લસ કે તમે અત્યારે તમારી પાસે શું શું ઓપ્શન્સ અવેલેબલ છે એ તમને ખાલી ડિક્લેર કરવા માટેનો હતો. આ જે વેબિનાર હતો એ એડવર્ટીઝમેન્ટ પર્પઝ માટે હતો નહીં, એટલા માટે અમે અમારી બેચની ડિટેલ્સ અને ફીઝ ને એ બધું આની અંદર ડિક્લેર નથી કરતા, બીકોઝ આ પ્યોરલી અવેરનેસ માટે હતો, કોઈ પ્રમોશન માટે કે એના માટે હતો નહીં વેબિનાર. એટલા માટે થઈને અમે ઓરિએન્ટેશન લેક્ચર અમારી બેચનો જે છે એ અમે લેટર ઓન રાખ્યો છે કે જેથી કરીને લોકોના માઇન્ડમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે અવેરનેસના બાને પ્રમોશન કરે છે આ લોકો, રાઈટ. એટલે પ્યોરલી જે પર્પઝ સેટિસ્ફાય થવું જોઈએ કે તમારા મનમાં તમારા મગજમાં જે પણ કન્ફ્યુઝન હતું રિગાર્ડિંગ વેકેન્સી કેટલી ફ્યુચરમાં આવવાની છે, કેટલી અત્યારે અવેલેબલ છે, એ વસ્તુ તમારે ક્લિયર થવી જોઈએ. આ વેબિનારથી તમે એક ડિસિઝન લઈ શકવા જોઈએ કે શું તમારે તૈયારી કરવી કે ના કરવી. અગર તૈયારી કરવી તો જોબ મૂકીને તૈયારી કરવી કે જોબ સાથે તૈયારી કરવી, તમે એ દરેક પાસાઓ તમારી જાતને એનાલાઇઝ કરવા માટે તૈયાર થઈ જાઓ. અગર તમે એક વખત તૈયાર થઈ જાઓ છો, એક વખત તમે ડિસિઝન અને ડિટર્મિનેશન બનાવી લ્યો છો અને પછી તમે જો તૈયારી કરવાનો સ્ટાર્ટ કરશો કોઈ પણ એકેડમીમાં, નો ડાઉટ નોટ ઓનલી ઇન ધીસ એકેડમી, તો તમારા માટે સૌથી વધારે ઇફેક્ટિવ રહેશે. એટલે આજે જે તમને ઇન્ફોર્મેશન મળી છે એના બેઝિસ પરથી તમે તમારી જાતને ઇવેલ્યુએટ કરજો, તમારી કેપેબિલિટીઝ કેટલી છે, તમારે શું સેક્રિફાઈસ કરવું પડે છે, તમે સેક્રિફાઈસ કરવા માટે તૈયાર છો કે નહીં. આ દરેક પાસાઓનું તમે મનોમંથન કરી અને પછી ડિસિઝન ઉપર આવજો કે તૈયારી કરવી કે નહીં. એ પછી જે આપણો ઓરિએન્ટેશન ક્લાસ છે એની તમને અપડેટ્સ મળતી રહેશે, અને ઓરિએન્ટેશન ક્લાસ તમે અમારો જોઈન કરી અને એ પછી આપણે બેચની ડિટેલ્સ તમને ત્યાં જ પ્રોવાઈડ કરીશું, રાઈટ. જો વસ્તુ કેવી છે કે આપણી એકેડમી જે છે એ મેઇનલી સ્ટાર્ટિંગથી આપણે સિવિલ ઓરિએન્ટેડ હતી અને મેકેનિકલની આપણે છેલ્લા 8 મહિનાથી 1 વર્ષથી આપણે મેકેનિકલનું સ્ટાર્ટ કરેલું છે. વસ્તુ કેવી છે કે 3 થી 4 વર્ષ તમે મુકાઈ ગયા છો, 2016 ના પાસ આઉટ છો, 2015 ના પાસ આઉટ છો. આપણી પાસે એક્ઝામ્પલ અવેલેબલ છે દરેક સ્ટુડન્ટના કે 2015માં પાસ હોવા છતાં પણ 2019માં કે 20માં તૈયારી કરી ફર્સ્ટ એટેમ્પમાં એક્ઝામ ક્લિયર કરેલી હોય. આપણી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે જસ્ટ કોલ એન્જિનિયરિંગ પતાવ્યું હોય અને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી હોય. આપણી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે 3 વર્ષ થઈ ગયા હોય, 6 વર્ષ થઈ ગયા હોય. કોઈ પણ જાતનો છોકરો ફર્સ્ટ એટેમ્પમાં એક્ઝામ ક્લિયર કરી શકે છે, એ રિસ્પેક્ટિવ કે એને શું બેકગ્રાઉન્ડ છે. એક જ વસ્તુ તમારી મેટર કરે છે કે તમે કેટલું ડેડિકેટેડલી પ્રિપેર કરો છો અને કેટલું સ્ટ્રોંગલી તમારી અંદર કન્વિક્શન છે એ એક્ઝામને કાઢવા માટેનું. વસ્તુ મેઇન એ જ છે કે તમે તમારી જાતને કઈ રીતના કન્વિન્સ કરો છો, જે પણ વસ્તુ એ સેક્રિફાઈસ માંગે છે એ તમે આપવા માટે તૈયાર છો કે કેમ.
તમારે આ જોબ ની કરવાની કેટલી જરૂરિયાત છે, તમારે આ જોબ લેવાની શું રીઝન છે, તમારું જે મેઇન રીઝન છે, તમારું શું મેઇન મોટિવેશન છે. કાં તો તમારે તમારા ફેમિલી માટે ફૂલફિલમેન્ટ કરવું છે, પેરેન્ટ્સને ખુશ કરવા છે, સોસાયટીને બતાવવું છે, તમારી અંદરની જે કળા છે જે તમે બહાર નથી લાવી શકતા એ તમારે અંદર બહાર લાવી છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, રાઈટ. એવી કોઈ પણ રીઝન તમારી પાસે એક સ્ટ્રોંગ રીઝન હોવું જોઈએ આ એક્ઝામ પાસ કરવા માટેનું. કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે એક સ્ટ્રોંગ રીઝન તમારી પાસે હોવું જોઈએ. જો એ રીઝન તમારી પાસે એટલું જ સ્ટ્રોંગ છે તો તમારું મોટિવેશન પણ એટલું સ્ટ્રોંગ રહેશે અને કોઈ પણ એક્ઝામ તમે ફર્સ્ટ એટેમ્પની અંદર કાઢી શકવાને સક્ષમ બની શકશો. બીજી કોઈ ક્વેરી હોય તમારી? આપણી એકેડેમીની જે હેડ ઓફિસ છે એ ગાંધીનગર ખાતે છે. તમારે ક્યારેય પણ વિઝિટ કરવા આવી હોય તો વિઝિટ કરવા ગમે ત્યારે તમે આવી શકો છો. ફેકલ્ટી, બેચ ડિટેલ, કઈ રીતનું આપણું થોડોની જર્ની રહેશે, કઈ રીતે જો તમે સેલ્ફ સ્ટડી કરતા હો તો કઈ રીતે જાઓ તો તમે પાસ થઈ શકશો, એ બધું આપણે નેક્સ્ટ ઓરિએન્ટેશન લેક્ચરમાં આપણે રાખવાના છે. બરાબર. એ ક્લાસીસમાં રહેશો તો બી કઈ રીતે ઓનલાઈન બેચમાં તૈયારી થશે, શું ટેસ્ટ સિરીઝ હશે, શું હશે, કેવું મટીરિયલ પ્રોવાઈડ કરશે, એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોવાઈડ કરીશું. જે પૂરેપૂરું જે અહીંયા વેકેન્સી બતાવી ARTO, AIMB અને AA એના માટેની જ પ્રોપર ગાઈડન્સ હશે. પણ આટલી ટોટલ વેકેન્સી છે એની બી ના નહીં, અને બની શકે કે ભવિષ્યમાં આમાંથી કોઈ બીજી એક્ઝામ માટે બી આપણે ઓનલાઈન બેચ ચાલુ કરીએ, એની ના બી નહીં. બરાબર. કેવો તમારો રિસ્પોન્સ છે એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. બાકી આપ જેટલી વેકેન્સી અહીંયા લખી એ મોર દેન 90+ વેકેન્સી છે જે આ વર્ષમાં આવવાની છે અને જે મિકેનિકલ એન્જિનિયર માટે જ છે. બરાબર. બીજું કોઈ ક્વેરી હોય બીજા વિદ્યાર્થીઓને? આ વિડીયો જે આજનો જે લેક્ચર છે, આજનો જે વેબિનાર છે એ આપણે યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ થશે. શુભ એકેડેમી કરીને યુટ્યુબ ચેનલ છે. જો તમને લોકોને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા કોલેજના ગ્રુપમાં પણ આ વેબિનારની લિંક શેર કરી શકો છો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સને આનો લાભ મળી શકે. નેક્સ્ટ આપણે લેક્ચરની અપડેટ કાલ સુધીમાં આપી દઈશું, જે ઓરિએન્ટેશન આપણું લેક્ચર હશે અને જે પર્ટિક્યુલર આ જાહેરાતના ઉપર જશે ARTO, AIMB અને આપણી AA ની. બરાબર. તો આપણે ફરી નેક્સ્ટ અપડેટ તમને આપતા રહીશું. ચલો, થેન્ક યુ. Good.